ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, આપણે નિયમિતપણે પરોક્ષ રીતે બપોરે 3:30 વિડિયો લેક્ચરના માધ્યમથી મળીએ છીએ, જે અન્વયે આપણે ભૂગોળમાં જુદા જુદા પૃથ્વીના સ્વરૂપો સમજવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. અંતે છેલ્લા લેક્ચરમાં આપણે ભૂકંપ અને જ્વાળામુખીની વાતને વિરામ આપ્યા પછી આજે આપણે પ્રકરણ 6 ખડકો, ખનિજો અને જમીન આ 3 પોઈન્ટની ચર્ચા કરવાની છે. ખડક, ખનિજ અને જમીન આ ત્રણેય પૃથ્વી ઉપર નિર્ભર છે અથવા પૃથ્વી ઉપર આપણને જોવા મળે છે. તો એ બાબતની આપણે આજે સ્પષ્ટતા કરવાની છે. તો સૌ પ્રથમ આપણે પ્રથમ પોઈન્ટ ખડક, ખડકો એટલે શું, આ આપણો શોર્ટ ક્વેશ્ચન છે અને એ અનુસંધાને આપણે જોઈએ તો ભૂસપાટી ઉપર ઘન અને પ્રવાહી પદાર્થના વિશાળ આવરણો આવેલા છે. આપણે ભૂમિ સ્વરૂપો અગાઉનો પાઠ છે તો એમાં જોયું કે પૃથ્વી ઉપર ભૂમિ સ્વરૂપો અને મહાસાગર આ બે વસ્તુ છે. તો ભૂમિ સ્વરૂપો એટલે ઘન આવરણ અને મહાસાગરો એટલે પ્રવાહી આવરણ. એટલે પૃથ્વીની સપાટી ઉપર ઘન અને પ્રવાહી પદાર્થના વિશાળ આવરણો ખૂબ મોટા પ્રમાણમાં ફેલાયેલા છે. આવરણ એટલે ફેલાવો, અને એ આવરણ ખૂબ મોટા વિશાળ આવરણો આવેલા છે. અને પૃથ્વીની ઉપરનો ઘન પદાર્થનો પોપડો આપણે જોઈએ છીએ. આપણે અગાઉ પૃથ્વીની સંરચનામાં જોયું કે પૃથ્વીનો ઉપરનો ભાગ જે છે એ ઠરી અને ઘન બની ગયો છે, અને જેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. આ આપણે અગાઉના પાઠમાં જોયું હતું. અહીંયા ફરી રિપીટ કરીએ કે ઉપરનો ઘન પોપડો, પૃથ્વીનો ઉપરનો પોપડો ઘન પદાર્થનો બનેલો છે, અને આ ઘન પદાર્થનું આવરણ મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીનો ઉપરનો જે પોપડો છે એ ઘન પદાર્થનો છે, અને આ ઘન પોપડાને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. તે નક્કર પદાર્થનો છે, જો પોલો નથી. પૃથ્વીનો પોપડો જે છે એ પોલો નથી. હા, એની બંધારણમાં સંરચનામાં ફેરફાર ચોક્કસ છે, પણ એ નક્કર છે, પોલો ભાગ નથી. આપણે પોલો ભાગ સમજી શકીએ છીએ હવે કે જ્યારે ફરતું આવરણ વચ્ચે ખાલી જગ્યા હોય તો એ ભાગને પોલો ભાગ કહીએ આપણે. પણ નક્કર ભાગ એટલે પેક ભાગ, એક પણ બાજુ જગ્યા હોય નહીં. એટલે આ નક્કર પદાર્થનું બનેલું છે, અને જેને આપણે ખડક કહે છે. આ કારણે જ ઉપરના પોપડાને મૃદાવરણ કે ખડકાવરણ તરીકે ઓળખવામાં આવે છે. ખડકનો બનેલો એટલે ખડકાવરણ, અને નક્કર નથી એટલે મૃદાવરણ. તો આ હતી પૃથ્વીના ઉપરના પોપડાની વાત, ખડકની વાત, કે ખડકાવરણ કઈ રીતે બને છે. સાથે સાથે આપણે ખડકની વાત કરીએ તો એક જ લીટીમાં આપણે ખડકની વ્યાખ્યા કહી શકીએ, એની સંકલ્પના કહી શકીએ કે ખડક એટલે શું. તો જુદા જુદા દ્રવ્યોના સંયોજનથી ખડક બને છે. ખડક કોઈ એક જ દ્રવ્ય નથી. આપણને ખબર છે કે પૃથ્વીના આવરણમાં ઘણા બધા ખડકો રહેલા છે, ઘણા બધા દ્રવ્યો છે. આ જુદા જુદા દ્રવ્યોના સંયોજનથી ખડક બને છે. તે દ્રવ્યોને ખનિજ કહે છે, અને જે દ્રવ્યો છે આ દ્રવ્યોને આપણે ખનિજ તરીકે ઓળખીએ છીએ. આમ એક કે તેથી વધુ ખનિજ દ્રવ્યોના સંગઠિત જથ્થો એટલે ખડક. ટૂંકમાં કહી શકીએ કે એક કે તેથી વધુ ખનિજ દ્રવ્યોનો સંગઠિત જથ્થો એટલે ખડક. એક કે તેથી વધુ ખનિજ દ્રવ્યોનો સંગઠિત જથ્થો એટલે ખડક. તો અહીંયા સુધીની બાબત આપણે પોઈન્ટ સ્વરૂપે જોઈએ કે ખડક એટલે શું. તો
ભૂસપાટી ઉપર ઘન અને પ્રવાહી પદાર્થના વિશાળ આવરણો છે. આવરણ એટલે પડ. ઘન અને પ્રવાહી પદાર્થના વિશાળ આવરણો છે. પૃથ્વીનો ઉપરનો પોપડો ઘન પદાર્થ નો બનેલો છે. પૃથ્વીનો ઉપરનો પોપડો ઘન પદાર્થનો બનેલો છે. આ ઘન પદાર્થોનું આવરણ એટલે મૃદાવરણ. ઘન પદાર્થનું આવરણ એટલે મૃદાવરણ. પૃથ્વીનો ઉપરનો પોપડો ઘન પદાર્થનો બનેલો છે અને આ ઘન પદાર્થનું આવરણ એટલે મૃદાવરણ. તે નક્કર પદાર્થોનું બનેલું છે. તે નક્કર પદાર્થોનું બનેલું છે. જેને ખડક કહે છે. ઉપરનું આવરણ જે છે તે નક્કર પદાર્થનું બનેલું છે, તેને આપણે ખડક કહીએ છીએ. આ કારણે જ ઉપરના પોપડાને મૃદાવરણ કે ખડકાવરણ કહેવાય છે. નક્કર પદાર્થનું બનેલું છે અને જેને આપણે ખડક તરીકે ઓળખીએ છીએ અને જેના કારણે જ આ ઉપરના પોપડાને મૃદાવરણ કે ખડકાવરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે ખડકની વ્યાખ્યા પદ્ધતિ કે ખડકો જુદા જુદા દ્રવ્યોના સંયોજનથી બને છે. ખડકો જુદા જુદા દ્રવ્યોના સંયોજનથી બને છે. ખડકો જુદા જુદા દ્રવ્યોના સંયોજનથી બને છે. તે દ્રવ્યોને ખનિજ કહે છે. કોઈ પણ ખડક છે તે જુદા જુદા દ્રવ્યોના સંયોજન ભેગા થઈને બને છે અને તે દ્રવ્યો એટલે ખનિજ તરીકે ઓળખવામાં આવશે. આમ એક કે તેથી વધુ ખનિજ દ્રવ્યોનો ખનિજ દ્રવ્યોનો સંગઠિત જથ્થો
એટલે ખડક. એક કે તેથી વધુ ખનિજ દ્રવ્યોનો સંગઠિત જથ્થો એટલે ખડક. હવે આપણને ખડકની વ્યાખ્યા સ્પષ્ટ થઈ ગઈ કે એક કે તેથી વધુ દ્રવ્યોનો સંગઠિત જથ્થો એટલે ખડક. અને અહીં પહેલી વાત દ્રવ્યો એટલે ખનિજ, અને ખડક છે એ જુદા જુદા દ્રવ્યોના સંયોજનથી બને છે. હવે આપણે વાત કરીએ કે નિર્માણ પ્રક્રિયાના આધારે ખડકોના 3 પ્રાથમિક પ્રકારો પડે છે. જો ખડકોના મુખ્ય 3 પ્રાથમિક પ્રકારો શેના આધારે? નિર્માણ પ્રક્રિયાના. ખડકો જે રીતે નિર્માણ થાય છે એના આધારે એના મુખ્ય 3 પ્રાથમિક પ્રકારો પડે છે. જે પૈકી પ્રથમ પ્રકાર છે આગ્નેય ખડક. પહેલો પ્રકાર આગ્નેય ખડક. બીજો પ્રકાર છે પ્રસ્તર ખડક. અને ત્રીજો પ્રકાર છે રૂપાંતરિત ખડક, રૂપાંતર થઈને બનતો હોય તે. આ રીતે ખડકોના નિર્માણ પ્રક્રિયાને આધારે એના મુખ્ય 3 પ્રાથમિક પ્રકારો પડે છે: આગ્નેય ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક. જે પૈકી આપણે આગ્નેય ખડકની વાત કરીએ તો આગ્નેય શબ્દનો અર્થ અગ્નિથી બનેલા એમ થાય છે. જો આગ્નેય એટલે શું? અગ્નિથી બનેલા. તો આપણે અગાઉ જોયું હતું કે અગ્નિ ક્યાં છે? ગરમી ક્યાં છે? પૃથ્વીના પેટાળમાં. એટલે પૃથ્વીના પેટાળમાં જે ખડકો તૈયાર થાય છે તેને આપણે આગ્નેય ખડકો તરીકે ઓળખીએ છીએ. અગ્નિથી બનેલા એટલે આગ્નેય ખડકો. એકદમ સરળ રીતે આપણે સમજી શકીએ કે ભાઈ અગ્નિ તો આપણે જ્વાળામુખીમાં જોયું હતું કે પૃથ્વીના આંતરિક ભાગમાં ગરમ મેગ્મા પ્રવાહી સ્વરૂપે રહેલો છે. એટલે આગ્નેય ખડકો જે છે અંદરના ભાગમાં આવવાના, અગ્નિથી બનેલા હોવાથી. એટલે આ રીતે આગ્નેય ખડકો જે છે એ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ થાય છે. તો આપણે ખડકોના પ્રકાર વિશેની વાત ટૂંકમાં નોંધ કરી લઈએ. થોડીક જે બોલ્યા છે એ પ્રમાણે આપણે આ પ્રથમ વાત ફરી જોયું કે પૃથ્વીનો ઉપરનો પોપડો ઘન પદાર્થનો બનેલો છે. આ ઘન પદાર્થોનું આવરણ એટલે મૃદાવરણ, અને તે નક્કર હોય છે જેને ખડક કહે છે. આ કારણે ઉપરના પોપડાને મૃદાવરણ કે ખડકાવરણ તરીકે ઓળખીએ છીએ આપણે. ખડકો જુદા જુદા દ્રવ્યોના સંયોજનથી બને છે અને આ દ્રવ્યોને ખનિજ કહે છે. આમ એક કે તેથી વધુ ખનિજ દ્રવ્યો સંગઠિત જથ્થો એટલે ખડક. હવે આપણે ખડકના પ્રકારો વિશેની વાત કરીએ. ખડકના પ્રકારો તો શેના આધારે? નિર્માણ પ્રક્રિયાના આધારે. નિર્માણ પ્રક્રિયાના આધારે. નિર્માણ પ્રક્રિયાના આધારે ખડકોના મુખ્ય 3 પ્રાથમિક પ્રકારો છે. મુખ્ય 3 પ્રાથમિક પ્રકારો છે. શેના આધારે? અહીંયા આપણે આપણો ટૂંકો પ્રશ્ન જોઈ શકીએ કે ખડકોનું વર્ગીકરણ શેના આધારે થાય છે, તો શેના આધારે કરવામાં આવ્યું છે. તો આપણે કહી શકીએ કે ખડકોનું વર્ગીકરણ નિર્માણ પ્રક્રિયાના આધારે કરવામાં આવ્યું છે. અને નિર્માણ પ્રક્રિયાના આધારે એના મુખ્ય 3 પ્રાથમિક પ્રકારો પડે છે. મુખ્ય 3 પ્રાથમિક પ્રકારો છે, જે પૈકી
प्रथम प्रकार से आग्नेय खड़क, प्रथम प्रकार से आग्नेय खड़क, बीजो प्रकार से प्रस्तर, प्रस्तर खड़क અને ત્રીજો પ્રકાર છે રૂપાંતરિત ખડક, રૂપાંતરિત ખડક, ત્રીજો પ્રકાર છે રૂપાંતરિત ખડક। હવે અહીંયા આપણે પ્રથમ પ્રકારની વાત કરીએ છીએ કે આગ્નેય ખડક। प्रथम प्रकार से आग्नेय खड़क। तो आग्नेय शब्दनो अर्थ, आग्नेय शब्दनो अर्थ अग्निथी बनेला, अग्निथी बनेला एवो थाय छे। अग्नि એટલે અગ્નિથી બનેલા આવો એનો અર્થ થાય છે। તો પૃથ્વીના પેટાળમાં ગરમીના કારણે આપણને ખબર છે પૃથ્વીનું પેટાળ છે એ ગરમ છે, એટલે પૃથ્વીનું પેટાળ ગરમ હોવાથી લાલસોળ તત્વ મેગ્મા વિવિધ રૂપે ઠરવાથી બનતા ખડકોને આગ્નેય ખડકો તરીકે ઓળખવામાં આવે છે। જો એ પૃથ્વીના પેટાળમાં જ ગરમીમાં ઠરી જાય છે એટલે એને આગ્નેય ખડક તરીકે ઓળખવામાં આવે છે। સૌપ્રથમ આ ખડકોની ઉત્પત્તિ થઈ, સૌપ્રથમ કયા ખડકની ઉત્પત્તિ થઈ તો કે સૌપ્રથમ આગ્નેય ખડકની ઉત્પત્તિ થઈ છે, તેથી તેને પ્રાથમિક ખડકો તરીકે ઓળખવામાં આવે છે। આગ્નેય ખડકો પ્રાથમિક ખડકો શા માટે છે તો કે સૌપ્રથમ આગ્નેય ખડકોની ઉત્પત્તિ થઈ એટલા માટે આગ્નેય ખડકોને આપણે પ્રાથમિક ખડકો તરીકે ઓળખીએ છીએ। તો અહીંયા આગ્નેય શબ્દની વાત આપણે જોઈ તો પૃથ્વીનું પેટાળ ગરમ હોવાથી, પૃથ્વીનું પેટાળ ગરમ હોવાથી, પૃથ્વીનું પેટાળ ગરમ હોવાથી તેનું લાલસોળ તત્વ મેગ્મા હોવાથી તેનું લાલસોળ તત્વ એટલે મેગ્મા, લાલસોળ તત્વ મેગ્મા વિવિધ રૂપે ઠરવાથી બનતા, વિવિધ રૂપે ઠરવાથી બનતા ખડકોને કોઈ પણ રીતે આ મેઘમાં ઠરી જાય એટલે એ ઠરવાથી જે ખડકો બને છે બનતા ખડકોને આગ્નેય ખડકો, આગ્નેય ખડકો તરીકે ઓળખવામાં આવે છે, તરીકે ઓળખવામાં આવે છે। લાલસોળ તત્વ મેઘમાં કોઈ પણ સ્વરૂપે ઠરતા, વિવિધ રૂપે ઠરવાથી બનતા ખડકોને આગ્નેય ખડકો તરીકે ઓળખવામાં આવે છે। આગ્નેય ખડક સૌપ્રથમ આ ખડકોની ઉત્પત્તિ, સૌપ્રથમ આ ખડકોની ઉત્પત્તિ થઈ હોવાથી તેમને પ્રાથમિક ખડકો, તેમને પ્રાથમિક ખડકો પણ કહે છે।
સૌપ્રથમ આ ખડકોની ઉત્પત્તિ થઈ હોવાથી તેમને પ્રાથમિક ખડકો પણ કહે છે. હવે અહીંયા આપણે જોઈએ તો આગ્નેય ખડકોની રચના કઈ રીતે થાય છે? તો કે ગરમીના કારણે જે લાલસોળ તત્વ મેગ્મા છે, આ મેગ્મા વિવિધ સ્વરૂપે ઠરવાથી જે ખડકો અસ્તિત્વમાં આવ્યા છે તેને આપણે આગ્નેય ખડકો તરીકે ઓળખીએ છીએ. અને સૌપ્રથમ ઉત્પત્તિ આ તત્વોની થઈ હોવાથી અથવા આ ખડકોની થઈ હોવાથી તેને આપણે પ્રાથમિક ખડકો તરીકે ઓળખીએ છીએ. આગ્નેય ખડકોના મુખ્ય બે પ્રકારો છે: આંતરિક આગ્નેય ખડક અને બાહ્ય આગ્નેય ખડક. આંતરિક આગ્નેય ખડક અને બાહ્ય આગ્નેય ખડક. ફરી પાછું જોઈએ તો આંતરિક આગ્નેય ખડકના પાછા બે પ્રકાર છે: અંતસ્થ આગ્નેય ખડક અને મધ્યસ્થ આગ્નેય ખડક. એટલે અહીંયા આગ્નેય ખડકોના પ્રકારની આપણે વાત કરીએ તો આગ્નેય ખડકોના બે પ્રકારો પાડવામાં આવે છે. પહેલા ખડકોના મુખ્ય ત્રણ પ્રકારો, એમાં આગ્નેય ખડકના પાછા બે પ્રકાર. આગ્નેય ખડકોના મુખ્ય બે પ્રકારો છે. પહેલું આંતરિક આગ્નેય ખડક. આંતરિક આગ્નેય ખડક અને બીજું છે બાહ્ય આગ્નેય ખડક. બાહ્ય આગ્નેય ખડક. આ ખડકના બે પ્રકારો આંતરિક આગ્નેય ખડક અને બાહ્ય આગ્નેય ખડક. જ્યારે આંતરિક આગ્નેય ખડકના પાછા બે પ્રકારો છે: આંતરિક આગ્નેય ખડક માં અંતસ્થ આગ્નેય ખડક અને મધ્યસ્થ આગ્નેય ખડક માં વિભાજન થાય છે. તો અહીંયા સુધીમાં આપણે તમામ પોઈન્ટની એના પ્રશ્નોની ચર્ચા કરી લીધી કે ખડકનું વિભાજન કઈ રીતે થાય છે. તો મુખ્યત્વે આપણે જોયું કે ખડકના નિર્માણ પ્રક્રિયાને આધારે એના મુખ્ય ત્રણ પ્રાથમિક પ્રકારો પડે છે, જે પૈકી આગ્નેય ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક. આગ્નેય ખડક તો આગ્નેય શબ્દનો અર્થ અગ્નિથી બનેલો એવો થાય છે. અગ્નિથી બનેલો, આગ્નેય એટલે અગ્નિથી બનેલો, જેમાં પૃથ્વીના પેટાળ ગરમ હોવાથી તેનું લાલ સોળ તત્વ મેગ્મા, એમાં જે મેગ્મા છે આ મેગ્મા વિવિધ રૂપે ઠરવાથી બનતા ખડકોને આગ્નેય ખડકો તરીકે ઓળખવામાં આવે છે. આ ખડકોની ઉત્પત્તિ સૌથી પહેલા થઈ હોય એવું માનવામાં આવે છે અને જેના કારણે તેને પ્રાથમિક ખડક તરીકે ઓળખીએ છીએ. આગ્નેય ખડકના મુખ્ય બે પેટા પ્રકારો છે કે આંતરિક આગ્નેય ખડક અને બાહ્ય આગ્નેય ખડક, જેમાં આંતરિક આગ્નેય ખડકનું અંતસ્થ આગ્નેય ખડક અને મધ્યસ્થ આગ્નેય ખડકમાં રૂપાંતર થાય છે. તો આ દ્રષ્ટિએ આપણે આગ્નેય ખડકોના ત્રણ પોઈન્ટ જોઈ શકીએ કે અંતસ્થ આગ્નેય ખડક, મધ્યસ્થ આગ્નેય ખડક અને બાહ્ય આગ્નેય
ખડક. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ અંતસ્થ આગ્નેય ખડક. તો આ પ્રકારના આગ્નેય ખડકની રચના મેઘમાં ઠંડો પડવાથી થાય છે. અંતસ્થ તો અંદરના ભાગમાં, મધ્ય એટલે વચ્ચેનો અને બાહ્ય એટલે ઉપરનો. આપણે જોઈ શકીએ કે જે જગ્યાએ મેઘમાં પીડ્યો છે ત્યાં ને ત્યાં પૃથ્વીના પેટાળમાં જે ગરમી છે આ ગરમીમાં ઘટાડો થાય અને જેના કારણે મેઘમાં ઠંડો પડે એ જગ્યા ઉપર પડ્યા. એટલે આગ્નેય ખડકની રચના મેઘમાં ઠંડો પડવાથી થાય છે. જો આ મેઘમાં પૃથ્વીના પેટાળમાં એટલે કે વધુ ઊંડાઈએ ઠરી જાય તો આ પ્રકારના ખડકો રચાય છે. પહેલી જ વાત કરી આપણે કે આગ્નેય ખડકની રચના ક્યાં થાય છે, તો કઈ રીતે થાય છે, તો મેઘમાં ઠંડો પડવાથી થાય છે. અને જો આ મેઘમાં પૃથ્વીના પેટાળમાં જ એટલે કે વધુ ઊંડાઈએ ઠરી જતો હોય તો તે પ્રકારના અંતસ્થ આગ્નેય ખડકનું નિર્માણ થાય છે. અને વધુ ઊંડાઈએ ગરમીનું પ્રમાણ વધારે હોવાથી મેઘમાં જે છે એ ધીમે ધીમે ઠરે છે. કેમ કે ત્યાં ગરમીનું પ્રમાણ વધારે હોય અને ઠંડી ઓછી હોય એટલે લાવા ટૂંકમાં આ મેઘમાં ઠરતા વાર લાગે છે. એટલે મેઘમાં ખૂબ ધીરે ધીરે ઠરે છે. અને આ કારણે બનતા ખડકોમાં મોટા કદના સ્ફટિક જોવા મળે છે. એ ખનિજ અથવા ખડકોનું કદ આપણને મોટું જોવા મળે છે. ગ્રેનાઇટ ખડક એ અંતસ્થ આગ્નેય ખડકનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ગ્રેનાઇટ જે ખડક આવે છે, પથ્થર આપણે કહીએ છીએ ને, આ અંતસ્થ આગ્નેય ખડકનું ઉત્તમ દૃષ્ટાંત છે. અંતસ્થ ખડકો ભારતનો દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જોવા મળે છે. આપણે કહીએ કે ભાઈ કોટા અને માર્બલ આ બધું આપણે રાજસ્થાનમાંથી મળે છે. જેનું મુખ્ય કારણ આ છે કે આ અંતસ્થ ખડકો છે એ પૃથ્વીના પેટાળમાં ખૂબ ઊંડાઈએ ખડક નિર્માણ થાય છે. એટલે અંતસ્થ આગ્નેય ખડક કઈ રીતે બને છે કે મેઘમાં ઠંડો પડવાથી આ ખડકની રચના થાય છે. જો આ મેઘમાં પૃથ્વીના પેટાળમાં એટલે કે વધુ ઊંડાઈએ ઠરી જાય તો આ પ્રકારના ખડકો રચાય છે. પૃથ્વીના પેટાળમાં જો ઠરી જાય તો અંતસ્થ આગ્નેય ખડકો રચાય છે. વધુ ઊંડાઈએ ગરમી વધારે હોય છે અને જેના કારણે આ મેઘમાં ધીમે ધીમે ઠરે છે, તાત્કાલિક ઠરી જતો નથી. એટલે કે આ ખડકોના કદમાં મોટા કદના સ્ફટિક આપણને જોવા મળે છે. ગ્રેનાઇટ ખડક એ અંતસ્થ આગ્નેય ખડકનું ઉત્તમ દૃષ્ટાંત છે. અને અંતસ્થ ખડકો આપણને દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં જોવા મળે છે અથવા ત્યાંથી મળી આવે છે. આ બાબત આપણે નોટ કરી લઈએ. અંતસ્થ આગ્નેય ખડક. અંતસ્થ આગ્નેય ખડક. તો આ પ્રકારના આગ્નેય ખડકની રચના આગ્નેય ખડકની રચના આ પ્રકારના આગ્નેય ખડકની રચના મેઘમાં ઠંડો પડવાથી થાય છે.
મેગ્મા ઠંડો પડવાથી થાય છે. આ પ્રકારના આગ્નેય ખડકની રચના મેગ્મા ઠંડો પડવાથી થાય છે. જો આ મેગ્મા પૃથ્વીના પેટાળમાં એટલે કે વધુ ઊંડાઈએ ઠરી જાય, પૃથ્વીના પેટાળમાં વધુ ઊંડાઈએ ઠરી જાય તો, જો આ મેગ્મા પૃથ્વીના પેટાળમાં વધુ ઊંડાઈએ ઠરી જાય તો અંતસ્થ આગ્નેય ખડકો રસાય છે. જો વધુ ઊંડાઈએ ઠરી જાય તો અંતસ્થ આગ્નેય ખડકો રસાય છે. ગરમીનું પ્રમાણ વધારે હોવાથી પેટાળમાં ગરમીનું પ્રમાણ વધારે હોવાથી મેગ્મા ધીરે ધીરે ઠરે છે. ગરમીનું પ્રમાણ છે એ વધારે હોવાથી મેગ્મા છે એ ધીરે ધીરે ઠરે છે અને આ કારણે બનતા ખડકોમાં મોટા કદના સ્ફટિક જોવા મળે છે. ધીમે ધીમે આ ખડકની રચના થાય છે એટલે આપણને એમાં મોટા સ્ફટિક જોવા મળે છે. ગ્રેનાઇટ ખડક અંતસ્થ આગ્નેય ખડકનું ઉત્તમ ઉદાહરણ છે. ગ્રેનાઇટ ખડક જે છે એ અંતસ્થ આગ્નેય ખડકનું ઉત્તમ ઉદાહરણ છે અને અંતસ્થ ખડકો દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં, ત્યાર પછી આપણે જોવા જઈએ તો રાજસ્થાન અને મધ્યપ્રદેશ, દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જોવા મળે છે. તો આ રીતે આપણે અંતસ્થ આગ્નેય ખડક જે પૃથ્વીના પેટાળમાં જ નિર્માણ થાય છે, ત્યાર પછી મધ્યસ્થ આગ્નેય ખડક જે પૃથ્વીના પેટાળમાંથી બહાર આવી જાય છે પરંતુ સાવ બાહ્ય રીતે બહાર આવી શકતા નથી. પૃથ્વીનો પોપડો જે છે મજબૂત હોય એટલે જ્વાળામુખીની વાત જોઈ હતી કે જે બહાર સુધી ફેલાઈ જાય. તો અહીંયા મધ્યસ્થ આગ્નેય ખડક તો જ્વાળામુખી પ્રસ્ફોટન ક્રિયા દરમિયાન મેગ્મા ભૂસપાટી તરફ આવવા માટે પ્રયત્ન કરે છે. જ્વાળામુખીનો વિસ્ફોટ થાય આ સમયે આ ગરમ મેગ્મા જે છે એ ઉપરની પૃથ્વીની સપાટી ઉપર આવવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ પાતાળી ખડકો અને બાહ્ય ખડકોની વચ્ચે ઠરી જાય છે. આ નથી રહેતો પૃથ્વીના પેટાળમાં કે નથી આવી શકતો બહાર, વચ્ચેના ભાગમાં જ ઠરી જાય છે. તો
મધ્યસ્થ એટલે વચ્ચે ઠરી જાય છે તો આવા ખડકને આપણે મધ્યસ્થ ખડક તરીકે ઓળખીએ છીએ, કે જે પૃથ્વીના પેટાળમાંથી બહાર આવી જાય છે પણ બાહ્ય સપાટી સુધી પહોંચી શકતો નથી. એ પહેલા જ પાતાલી સપાટી અને બાહ્ય સપાટીની વચ્ચે ઠરી જાય છે. આવા ભાગને આપણે ખડકને આપણે મધ્યસ્થ આગ્નેય ખડક તરીકે ઓળખીએ છીએ. સીલ, ડાઇક, લોપોલિથ અને લેકોલિથ જેવા સ્વરૂપોની રચના કરે છે. આ બધા ખડકોની રચના થાય છે. અને છેલ્લે અંતે બાહ્ય આગ્નેય ખડક, તો એ પૃથ્વીના પેટાળમાં નથી રહેતો, વચ્ચેના ભાગમાં નથી, પૃથ્વીના સપાટી ઉપર આવી જાય છે, યાની કે જ્વાળામુખી ખડક. જ્વાળામુખી ક્રિયા દરમિયાન મેગ્મા ખડક સ્તરો તોડીને બહાર આવે છે. તે પૃથ્વીની બહારની હવા સાથે સંસર્ગમાં આવતા લાવા ઝડપથી ઠંડો પડી જાય છે અને જેમાં સ્ફટિક અતિ સૂક્ષ્મ જોવા મળે છે. અને આ સ્ફટિક છે એ આપણે આમાં કીધું કે મોટા કદના સ્ફટિક જોવા મળે છે, ધીમે ધીમે ઠરે એટલા માટે. પણ જે લાવા બહાર આવી ગયો એ હવાના સંસર્ગમાં આવતા ઝડપથી ઠરી જાય છે, એટલે એમાં સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ સ્ફટિકો આપણને જોવા મળે છે. બેસાલ્ટ ખડક એ અતિ સૂક્ષ્મ એટલે કે બાહ્ય આગ્નેય ખડકનું ઉદાહરણ છે, જે દક્ષિણ અને પશ્ચિમ ગુજરાતમાંથી મળી આવે છે. તો આ બંને પોઈન્ટ આપણે જોઈએ. અંતસ્થ આગ્નેય ખડકની વાત આપણે કરી કે એ પૃથ્વીના પેટાળમાં જ ઠરી જાય છે અને ત્યાંથી આપણે એને મોટા સ્ફટિક સ્વરૂપે મળે છે. ગ્રેનાઇટ જે છે એ એનું ઉત્તમ ઉદાહરણ છે, જે મુખ્યત્વે દક્ષિણ ભારતના ઉત્તર પ્રદેશમાં, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં મળી આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ મધ્યસ્થ આગ્નેય ખડક. મધ્યસ્થ આગ્નેય ખડક. મધ્યસ્થ આગ્નેય ખડક તો જ્વાળામુખી પ્રસ્ફોટન ક્રિયા દરમિયાન મેગ્મા ભૂસપાટી તરફ, ઉપરની સપાટી તરફ આવવા માટે પ્રયત્ન કરે છે. જ્વાળામુખી પ્રસ્ફોટનના સમયે મેગ્મા ભૂસપાટી તરફ આવવા પ્રયત્ન કરે છે. પરંતુ પાતાલીય ખડકો અને બાહ્ય ખડકો, પાતાલીય ખડકો અને બાહ્ય ખડકોની વચ્ચે ઠરી જતા મધ્યસ્થ આગ્નેય ખડકો તરીકે ઓળખાય છે. જે નથી રહેતા પૃથ્વીના પેટાળમાં કે નથી આવી શકતા બહાર, વચ્ચેના ભાગમાં જ ઠરી જાય છે. આવા પદાર્થને આપણે અથવા આવા ખડકને આપણે મધ્યસ્થ ખડક તરીકે ઓળખીએ છીએ. સીલ, ડાઇક, લોપોલિથ અને લેકોલિથ. લોપોલિથ અને લેકોલિથ
સ્વરૂપોની રચના કરે છે, અહીંયા આપણને ખ્યાલ રહેવો જોઈએ કે મધ્યસ્થ આગ્નેય ખડકો છે એ સીલ, ડાઇક, લોપોલિથ અને લેકોલિથ સ્વરૂપોની રચના કરે છે. અંતસ્થ આગ્નેય ખડક જે છે એ ગ્રેનાઇટની રચના કરે છે. અને છેલ્લે બાહ્ય આગ્નેય ખડક, બાહ્ય આગ્નેય ખડકો જે બહારની સપાટી છે. તો અહીંયા આપણે જોઈએ કે જ્વાળામુખી ક્રિયા દરમિયાન મેગ્મા ખડક સ્તરો તોડીને બહાર આવે છે. જો આમાં બહાર આવી શક્યા નથી. જ્વાળામુખી ક્રિયા દરમિયાન મેગ્મા ભૂસપાટી દરમિયાન ખડક સ્તરો તોડીને બહાર આવે છે. જો એ ત્રણેય બાબતમાં આપણે જોઈશું કે અંતસ્થ આગ્નેય ખડકમાં ગરમ લાવા જે છે મેગ્મા છે એ જ જગ્યાએ ઠંડો પડીને ઠરી જાય છે અને ઠરતા વાર લાગે છે, એટલે એ મોટા કદના સ્ફટિકની રચના કરે છે. મધ્યસ્થમાં આપણે જોયું કે જ્વાળામુખી પ્રસ્ફોટનના સમયે મેગ્મા ભૂસપાટી તરફ આગળ વધવા માટે પ્રયત્ન કરે છે, પણ પાતાળી ખડકો અને બાહ્ય ખડકોની વચ્ચે ઠરી જતા મધ્યસ્થ આગ્નેય ખડક તરીકે નિર્માણ પામે છે. અને અહીંયા બાહ્ય આગ્નેય ખડકમાં જ્વાળામુખી વિસ્ફોટ દરમિયાન મેગ્મા જે છે ખડક સ્તરો તોડી અને બહારની સપાટી ઉપર આવે છે અને હવા સાથે સંસર્ગમાં આવતા પૃથ્વી સપાટી પર હવા સાથે સંસર્ગમાં આવતા પૃથ્વી સપાટી ઉપર હવા સાથે સંસર્ગમાં આવતા લાવા ઝડપથી ઠંડો પડે છે. લાવા ઝડપથી ઠંડો પડે છે, ઠરતા વાર લાગતી નથી. અને જેને બાહ્ય આગ્નેય ખડક કહે છે. ઝડપથી જે ઠરી જાય છે એને આપણે બાહ્ય આગ્નેય ખડક તરીકે ઓળખીએ છીએ, જેમાં સ્ફટિક અતિ સૂક્ષ્મ જોવા મળે છે. અતિ સૂક્ષ્મ જોવા મળે છે. જેમાં સ્ફટિક આપણને અતિ સૂક્ષ્મ સ્વરૂપે જોવા મળે છે. અને બેસાલ્ટ ખડકો તેનું દૃષ્ટાંત છે. બેસાલ્ટ ખડકો તેનું દૃષ્ટાંત છે. દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ ગુજરાતમાંથી મળે છે. દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ ગુજરાતમાં મળે છે. બેસાલ્ટ ખડકો ક્યાં જોવા મળે છે? તો દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ ગુજરાતમાં જોવા મળે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ખડક સ્તરની પ્રથમ પ્રકાર આગ્નેય ખડકની અહીંયા ચર્ચા કરી છે. આગ્નેય ખડકના મુખ્ય બે પ્રકારો છે. ક્યાં? તો આંતરિક આગ્નેય ખડક અને બાહ્ય આગ્નેય ખડક. આંતરિક આગ્નેય ખડકના બે પ્રકારો છે,
અંતસ્થ આગ્નેય ખડક અને મધ્યસ્થ આગ્નેય ખડક અને બાહ્ય આગ્નેય ખડકનો એક પોતે પ્રકાર છે. એટલે આ રીતે એનું કુલ 3 ભાગમાં વિભાજન આપણે જોયું. ફરી વખત યાદ કરીએ તો ખડક એટલે ખડક જુદા જુદા દ્રવ્યોના સંયોજનથી બને છે. તે દ્રવ્યોને ખનિજ કહે છે. તેથી એક કે તેથી વધારે ખનિજો સંગઠિત જથ્થાને આપણે ખડક તરીકે ઓળખીએ છીએ. ખડકના નિર્માણ પ્રક્રિયાને આધારે 3 પ્રકારો પડે છે: આગ્નેય ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક. જેમાં આપણે આગ્નેય ખડકને આજે ચર્ચા કરી. ફરી પાછા કાલે મળીશું અને ખડકનો બીજો પ્રકાર પ્રસ્તર ખડક વિશે ચર્ચા કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ.